સમગ્ર વિશ્વના દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક પુરવઠા એ જે પરિપત્ર કર્યો ખાસ કરીને સિઝન છે ત્યારે સામાન્ય જનતાને પણ મુશ્કેલીનો પણ રોજે રોજ થઈ રહ્યું છે પ્રયાસો પણ કરી રહ્યા છીએ એ પ્રકારે ટૂંક સમયમાં રાજ્ય પુરવઠા થાયના પણ પ્રયાસો મોનિટરિંગમાંની મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે સિઝન છે ત્યારે એમના માટે થઈને એમને કોઈ કેરબા લઈને જાય તો પણ ડીઝલ ભરી દેવાનું 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના રાજ્ય સરકારે પરિપત્ર કરી છે. કાંઈ પણ મારી વિનંતી છે, મેં ગઈકાલે જ થોડો રિવ્યુ લીધું છે. હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી ભારત માની વડાપ્રધાનજી અને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો, પણ જે પ્રકારે જથ્થો આવે ડેપોમાં ઠલવાય ને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થામાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે અને હજી પણ એમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે માટે મને સૂચના આપી છે. 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા, એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી આપણા માધ્યમથી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે, પણ એક સાથે ડિમાન્ડ આવવાથી નાના મોટા પ્રશ્ન થાય રાજ્યની સરકાર સારી રીતે સમજી શકે, એટલે એમાં ક્યાંય પણ કોઈની અફવામાં કોઈ પણ ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયાના સમાચારોમાં લોકો ન આવે તો થોડી હળવાશ સાથે જરૂરિયાત છે એનો ઉપયોગ કરીને એમને જોતું મળી રહે એના માટેની વ્યવસ્થા સરકાર કરી રહી છે. ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસોને મોનિટરિંગ એ પણ સતત શરૂ રહેવાના છે. એક મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે